ECC in Gujarati, Unit 8.8, Question Answer. પ્રશ્ન 1. કોમ્પ્યુટર શું છે અને તેના મુખ્ય ઘટકો જણાવો. કોમ્પ્યુટર એક ડિજિટલ ઉપકરણ છે જે માહિતીની પ્રક્રિયા કરે છે અને ઓપરેશન કરે છે. તેના મુખ્ય ઘટકો નીચે મુજબ છે. ઇનપુટ ઉપકરણો જેમ કે કીબોર્ડ અને માઉસ, પ્રોસેસર જે માહિતીની પ્રક્રિયા કરે છે, CPU, મેમરી જે માહિતીને સંગ્રહિત કરે છે, આઉટપુટ ઉપકરણો જેમ કે મોનિટર અને પ્રિન્ટર. પ્રશ્ન 2. કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે અથવા કોમ્પ્યુટરની કાર્યપ્રણાલી શું છે? કોમ્પ્યુટર મુખ્ય 3 પગલામાં કાર્ય કરે છે. 1. ઇનપુટ, માહિતીને ઇનપુટ ઉપકરણો દ્વારા કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે. 2. પ્રોસેસિંગ, પ્રોસેસર માહિતીને પ્રોસેસ કરે છે અને આવશ્યક પરિણામો પ્રાપ્ત કરે છે. 3. આઉટપુટ, પ્રોસેસિંગ પછી પરિણામોને આઉટપુટ ઉપકરણો દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 3. કોમ્પ્યુટરના વિવિધ પ્રકારો કઈ રીતે અલગ અલગ છે? કોમ્પ્યુટરના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. 1. ડેસ્કટોપ કોમ્પ્યુટર, ફિક્સ ઉદ્દેશ્ય માટે સામાન્ય રીતે ટેબલ પર રાખવામાં આવે છે. 2. લેપટોપ પોર્ટેબલ કોમ્પ્યુટર જે સરળતાથી ટચ કરવામાં આવે છે. 3. ટેબ્લેટ ટચ સ્ક્રીન પર આધારિત અને ખાસ કરીને મોબાઈલ ઉપયોગ માટે. 4. સર્વર નેટવર્કમાં માહિતી પ્રદાન કરવા માટે ડિઝાઇન કરેલા વિશાળ અને શક્તિશાળી કોમ્પ્યુટર. પ્રશ્ન 4. કોમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે અથવા કોમ્પ્યુટરની ઉપયોગિતાનું મહત્વ શું છે? કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે જેમ કે શિક્ષણ, શૈક્ષણિક સામગ્રી અને ઓનલાઈન વર્કશોપ માટે. વ્યવસાય, ડેટા પ્રોસેસિંગ અને માર્કેટિંગ. ફાઇનાન્સ. 3. મનોરંજન, ફિલ્મો, ગેમ, મ્યુઝિક વગેરે. 4. સંશોધન, વૈજ્ઞાનિક ડેટા વિશ્લેષણ અને સંશોધન માટે. પ્રશ્ન 5. સોફ્ટવેર શું છે? સોફ્ટવેર એ કોમ્પ્યુટરનું ભૌતિક સંચાલન છે જે હાર્ડવેરને નિયંત્રિત કરે છે. સોફ્ટવેરને 2 પ્રકારોમાં વિભાજિત કરી શકાય છે. સિસ્ટમ સોફ્ટવેર જેમ કે વિન્ડોઝ અને લિનક્સ. એપ્લિકેશન સોફ્ટવેર ખાસ કામ માટે ડિઝાઇન કરવામાં આવે જેમ કે MS ઓફિસ, એડોબ ફોટોશોપ વગેરે. પ્રશ્ન 6. હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે શું ફરક છે? હાર્ડવેર કોમ્પ્યુટરના ભૌતિક ઘટકો જેમ કે CPU, મેમરી અને અન્ય ઉપકરણો. સોફ્ટવેર કોમ્પ્યુટરના કાર્યો અને કામગીરીને નિયંત્રિત કરનાર પ્રોગ્રામ કે એપ્લિકેશન. પ્રશ્ન 7. કોમ્પ્યુટરના ઇતિહાસ વિશે કેટલીક માહિતી આપો. 1950 નો દાયકો, પહેલાના કોમ્પ્યુટરો મોટા કદના હતા. 1960 નો દાયકો, ટ્રાન્ઝિસ્ટર આધારિત કોમ્પ્યુટરો જે નાના અને વધુ કાર્યક્ષમ હતા. 1970 થી 1980 પર્સનલ કોમ્પ્યુટરનો ઉદય જે ઘર અને નેટવર્ક પર વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થયા. 1990 નો દાયકો, ઇન્ટરનેટનું આગમન અને ડિજિટલ ક્રાંતિ. પ્રશ્ન 8. કોમ્પ્યુટરના ભવિષ્ય અંગે તમારું શું માનવું છે? કોમ્પ્યુટરની ટેકનોલોજી સતત વિકાસ પામે છે. તેમાં કલ્પિત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT નો સમાવેશ થાય છે જે કોમ્પ્યુટરની કાર્યક્ષમતાને વધારશે. થેન્ક યુ.